હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. કંઈ નહીં, આજની સવાર થઈ ગઈ છે. સવારમાં તો હવે 10 વાગ્યા છે. હજુ મેં ચા મૂકી છે, દૂધ ગરમ કરવા મૂકેલું છે ને હવે કચરાવાળી કર્યા છે ને હવે બસ ખાલી પોતું બાકી છે. ચા પીવાની બી બાકી છે હજુ મારી. 10 વાગ્યા પણ લોટ ઉઠી મેં લેટ અત્યારે હોવાનું થાય છે. આખો દિવસ કંઈ હોય નહીં, તાપમાં ઘરમાં તો હોય એટલે કંઈ થતું નથી. એટલે આજના બ્લોગની શરૂઆત તો અત્યારે થઈ છે. કંઈ નહીં, આ દૂધ ગરમ થઈ ગયું છે. દૂધ ગરમ થાય છે. આ બાજુ મેં તમને કેમ બટાકાનું શાક બનાવવાની છે. આ મારું ફાઇનલ સ્ટેજ અઠાણાનું. બસ હવે આ તેલ નાખી દીધું. હવે મેં 2 દિવસથી બ્લોગ નહીં ઉતાર્યા હતા એટલે હવે આ 2 દિવસ સુધી રાખ્યો. હવે આજે હું એને બંનીમાં ભરી દઈશ. અઠાણું જોઉં ત્યારે સરખું બતાવે છે ને, હેત હુતેલો છે એટલે અત્યારે આજે મારું અઠાણું. એટલે આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે. બધું કામ બહારનું થઈ ગયું છે. બહાર આજે પાણી છાંટી દીધું, ગેરેજ સાફ નહીં કર્યું તો ગેરેજ સાફ કરી દીધું. આજે છે ને બટાકાનું શાક એટલે કે પાઉં બટાકા કહે ને આપણે ત્યાં, પાઉં બટાકા બનાવે છે. પહેલાં અમારે ત્યાં જ્યારે મમ્મી પપ્પા ઇન્ડિયામાં હતા ને અમારે ત્યાં, ત્યારે અમારી હોટલ હતી ને તેમાં મારી મમ્મી પાઉં બટાકા અમે વેચતા. તો મારી મમ્મી જ બટાકાનું શાક બનાવતી. બહુ આવતા ખાવા. તો આજે ઈચ્છા છે કે એમ તો બનાવે જ કરે પણ આજે હવે બનાવી દે. મેં કહું પાઉં બટાકા, પાઉં પછી હેત લઈ આવે એટલે બટાકા બાફી કર્યા છે. જો પોસિબલ હોય તો તમને બતાવવા કેવી રીતે મારી મમ્મી બનાવતી હોટલમાં, કેમ કે જે ખાટું મીઠું આવે ને તેવું આવે. આજે તમને રેસીપી કદાચ ટાઈમ હોય તો આપીશ, કારણ કે હેત કોઈ ફોન પકડે તો પરથી તો પાઉં બટાકાનું શાક બનાવવા વિચાર છે. એટલે પાઉં લઈ આવે હેત. અને 2 દિવસથી પાવર એટલો આવજાવ કરતો હતો, ખબર નહીં શું હતું. પહેલી વાર આટલો બધો ગયો છે અમારે અહીંયા પાવર. એટલે પેલું એક તો ગરમી, તેમાં પાવર જાય એટલે 2 દિવસ તો છે ને મને જરાક પથરીનો દુખાવો નીકળેલો હતો એટલે કંઈ ઉતારાયું નહીં. ને હેત બહાર જાય ને એટલે પછી એ તો ઉતારે નહીં. એમ કે મમ્મી મને એટલે ફાવે નહીં એમ કે, કારણ કે મારા ફ્રેન્ડ સાથે ફરતો હોય તો મેં બ્લોગ કરું કે મેં એમ કે એન્જોય કરો એટલે એ નહીં ઉતારે. એટલે પછી મેં કીધું રવારે 2 દિવસ. હવે આ તમને મારું ફાઇનલ અઠાણું બતાવી દીધું. હવે તો એને તમે બસ બંડીમાં ભરી દેવાનું તેલ નાખીને. તો હવે આજે તેલ નાખીને હવે તેલ તો રાખાઈ ગયેલું છે એટલે હવે બંડીમાં ભરી દે ને બધું કામ થઈ ગયું. ખાલી પોતા બાકી છે. કપડાં આજે ધોવા નથી, કાલે સન્ડે છે તો કાલે મેં કહું કે એક હાથે બધા વોશિંગ મશીનમાં લાવે, કેમ કે 2 લોકોના માટે કેટલા કપડાઓ થાય. ચાદર ધોમ તો અઠવાડિયામાં તો મેં બધી ચાદર અઠવાડિયામાં 2 વખત તો ચાદર ધોવાઈ જાય. એટલે મેં કહું હવે કાલે સન્ડે છે તો કાલે ધોઈ કરું, કેમ કે કાલે સવારના તો હે તો નાસ્તો લાવે એટલે રસોઈ નહીં હોય. મેં સન્ડે પ્રોબેબલી છે ને બધું સાફ સફાઈવાળું વધારે પ્રિફર કરું, કારણ કે રસોઈ નહીં હોય ને તો બીજું બધું કામ થઈ જાય. પણ ગરમી એટલી છે ને કે કંઈ નવું કામ કરવાનું મન નહીં થાય. મારે ફ્રીજ આખું ક્લીન કરવાનું છે પણ ગરમીના લીધે અત્યારે તો એમ નહીં થાય કે મેં બધું કાઢવું ને સાફ કરું. કેમ કે હવે 2 જણા હોય ને તો પેલું 1 જણ કરે તો પછી બીજું કામ બી પતે. મારે કેવું કે ફ્રીજ જો લઈને બેઠી તો પછી મારું બીજા કામ બધા અટવાઈ જાય. હવે તેની ફ્રીજ સાફ કરે એટલે બધું નીકળે એટલે પાછો કચરો વાળો પોતો મારો. એટલે હવે જરાક જો ઠંડક થાય, વરસાદવાળું આવે ને પછી જરાક ઠંડક થાય તો અમે કીધું કે ક્લીન કરી નાખું ફ્રીજને. કેમ કે મને છે ને 15 દિવસમાં એકવાર તો ક્લીન કરવાનું જોઈએ જ. અત્યારે હવે નથી થયું એટલે હવે મેં કરું. ને પાછું અમારું એક એસી છે ને ખબર નહીં હજુ તો લીધા ને 3 વર્ષ જ થયેલા છે અને તે એસીમાં કુલિંગ ઓછું થઈ ગયું છે. એટલે તેના માટે પાછું ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યા અને એસી સર્વિસવાળાને. હજુ થયું નથી એમ કે હજુ ચોકઅપ છે એટલે તો એમ કે તમે જૂનમાં રાખો, કેમ કે અત્યારે બધી જ જગ્યાએ એમ કે એસી બગડેલા છે. બધી જગ્યાએ એટલા બધાને એસી એમ કે કુલિંગ કરતાં, કેમ કે ગરમી બી એટલી છે, કુલિંગ અંદર આવવું બી જોઈએ ને, એટલું એહો ખેંચે. એટલે હવે એમ કે તમે જૂનમાં રાખો, એમ કે જેટલું કુલિંગ છે ને એટલું હમણાં ચાલુ હોય. એમ તો વાંધો તો નહીં આવે, કેમ કે અમારે તો બધા રૂમમાં છે એસી એટલે એ રૂમમાં નહીં હોય તો ભાઈ બીજા રૂમમાં હોઈ જઈએ. આ તો થઈ ગયું હોય તો સારું એમ. પછી ખોટું કુલિંગ ઓછું હોય ને તો ખેંચે વધારે. એટલે તો હવે જોઈએ હવે કે જૂનમાં જ આવવા, કેમ કે અત્યારે બહુ કસ્ટમર છે ને કોઈ સારું. એટલે કાલે આવી નહીં ગયો લે દોડધામાં ને તેમાં પાવર નહીં હોય એટલે કંઈ ઉતારવાનું મન નહીં થાય બ્લોગ ને. અત્યારે કશે જવાનું નહીં હોય એટલે બધું એમ જ છે. તો કંઈ નહીં, ચાલો પછી હું મળું તમને ચા બા પીને બધું. ચાલો બાય. ચાલો ગાઈઝ, પરવારી ગયા બધું કામકાજ કરીને. તમને કીધું તેમ ખાલી પોતું બાકી હતી તે થઈ ગયું ને હવે પાઉં બટાકા મેં બનાવી દીધા છે. તો તમને એની રેસીપી છે ને તમને શોર્ટ વિડીયો મારો મેં બનાવેલો છે, એમાં તમને મળી જશે. જો આ પાઉં બટાકા માટેનું હેત પાઉં લઈ આવ્યો છે ને આ બટાકાનું શાક. હવે એની રેસીપી તમને છે ને મળી જશે મારા શોર્ટ વિડીયોમાં. હેત હમણાં આવ્યો છે બજારમાંથી, એનું કામ છે બજારનું. બસ લાવવાનું મૂકવાનું. દહીં મંગાવ્યું, પછી પાઉં મંગાવ્યા. હવે આ તમને બધું અને બનાવ્યું છે મેં. ખબર નહીં આ તમને મેં છે ને સોયાબીનનો મને પુલાવ બહુ ભાવે. મેં મારા માટે થોડાક સોયાબીનનો પુલાવ બનાવ્યો છે. રાઈસ થોડાક બચેલો હતો તો પછી મેં કીધું લાવ એની અંદર સોયાબીન નાખીને ખાલી કાંદો ટામેટું નાખીને મસ્ત પુલાવ બનાવી દીધો છે. મને એ બહુ ભાવે છે.
હેલ્ધી બી સોયાબીનવાળું ને આ શાક રેડી છે. ચાલો તો કંઈ નહીં, હવે થોડીક વાર એને હજુ તો હેત ઉઠીને સીધો એને મેં શોપિંગમાં જ મોકલેલો. હું તો જઈ આવતો પછી બધું કામ. હવે જમી લઈએ અમે લોકો ને પછી મળીએ. ચાલો બાય. તો ચાલો અત્યારે હવે જવાના છે અમે લોકો બહાર, કેમ કે આજે સન્ડે છે તો વિચાર કર્યો ને સવારે બીજા કામ હતો એટલે બતાવાયું નહીં બધી વસ્તુ. તો કંઈ નહીં, આ મમ્મી અત્યારે રેડી થઈ ગયા છે. જો અમારું ફાઇનલી 98 ભરાઈ ગયું. આટલું થયું, બહુ થઈ ગયું અમને તો. આટલું તો મેં એને મમ્મી જ ખાવાના છે, તે મેં હવે ઓછું કરી દેવાની છે થોડુંક 98 ને એવું બધું. આટલું થઈ ગયું જો અમારું 98 મસ્ત રેખાઈને. તો કંઈ નહીં, હવે આજે આખો દિવસ તો ઘરમાં ગયો કારણ કે કામ હતું. મેં તમને કીધું મને સન્ડે જ વધારે કામ કરવાનું પ્રિફર કરું મેં ચોખ્ખાઈનું, એટલે આજે પૈતું ને હવે મેં કોઈ ચાલ હંજ પડી. હવે સન્ડે છે તો બહાર જઈ આવ્યા, આંટો મારી આવ્યા ને થોડું ઘણું નાસ્તા પાણી કે જમી આવીએ. હવે જોઈએ હેત કાં લે કહે છે તો નીકળીએ તો ખરી નવસારી ફરીએ પહેલાં, પછી અમે લોકો છેલ્લે જમીને બેક ટુ પેવેલિયન. ચાલો તો તમને મળીએ પછી. ચાલો તો અમે આવી ગયા છે અહીંયા સેન્ડવિચ અને મિલ્કશેક એકનું મંગાવ્યું છે, કિટકેટનું ને એક મારું મેંગો મંગાવ્યું છે. કેમ કે અત્યારે ખાવાની ઈચ્છા તો કંઈ બહુ હતી નહીં, પણ મેં કહું કે જરા ઠંડુ પીધું હોય ને તો થોડાક શરીરમાં ઠંડક રહી. બહુ ગરમી છે બહાર, તો આટલા કેટલા વાગ્યા અત્યારે તો પણ લાગતું નથી. એટલે કંઈ નહીં, હવે આવે એટલે ઓર્ડર આપેલો છે. બહુ ગરમી છે. અહીંયા ફ્રેશ કોકોનટ પણ કાપીને આપે છે. તમારે જ્યુસ બેઠા બેઠા પીવું હોય તો બધું પીવાનું. એટલે અત્યારે તો સન્ડે એટલે બધે જ પબ્લિક છે, બધે જ રેસ્ટોરન્ટ કે ફૂડ. નવસારીમાં એટલું સારું, વાઈફ જે બી આવે તેને બધાને સારું કે નવસારીમાં આવે પનીર એટલે એ લોકો સેન્ડવિચ એટલીસ્ટ વાઈફને લઈ જ જાય. નોર્મલ છે હવે તો બધું નોર્મલ થઈ ગયું છે. અમારા ટાઈમમાં નહીં હતું એવું લાગે, કેમ કે અમે કશે નહીં ગયા. સવારે એવા તો શું કરે એટલે હવે આજે સન્ડે અમે તો દર સન્ડે હવે ઉજવતા જ છે. તો હવે હેતનું ફ્રી થઈ ગયું ને એટલે અમે જરાક ફ્રી થઈ ગયા. એક દિવસ તો એમ તો જરાક આપણને શાંતિ હોવી જ જોઈએ. અત્યારે મમ્મી એમ કે મમ્મી બહુ કામ કર્યું, હવે તો એમ કે ચાલે. તો કંઈ નહીં, અમે અમારો ઓર્ડર આપી દીધો છે. હવે થોડીક વારમાં આવે એટલે ખાઈ લઈએ પછી ઘરે જઈએ. આખું નવસારી તો ફરીને આવ્યો. અમારું નવસારી એમ જોઈએ અડધો કલાક બી થાય, 15-20 મિનિટમાં તો તમે આખું નવસારી ફરીને આવી રહ્યો. પણ મજા આવે. અને મિની નવસારી છે પણ અમારું બહુ ફાઇન. તો ચાલો અત્યારે મારું કિટકેટ શેક આવેલું છે, મમ્મીના હીરા મેંગો શેક એન્ડ સેન્ડવિચ હજુ બાકી છે ને. હજુ બીજું તો કંઈ મંગાવ્યું નથી ને, તો બીજું તો અત્યારે બાકી છે. હા, એક પાણીપુરી ખાધી તે. હા, પાણીપુરી. તો તે અત્યારે પાણીપુરી ખાધી અમે. તો કંઈ નહીં, જ્યારે સેન્ડવિચ આવે એટલે બતાવીએ તમને. તો ચાલો હવે સેન્ડવિચ પણ આવી ગઈ છે. આવી રહ્યા છે પનીર ચીઝ ગ્રીલ સેન્ડવિચ. તો એ ખાધું. હા, નોર્મલ જ ખાવું હતું. બહુ છે ને વધારે કોઈ થઈ જાય. મેં એ બોલ લેવું નહીં, પણ અહીંયા ચટણી આપેલી છે, ગ્રીન ચટણી ને અહીંયા પનીર ચીઝ ગ્રીલ સેન્ડવિચ. તો એ પહેલાં ખાઈ લઈએ અમે ને અહીંયા રેપઅપ કરી દઈએ. આ છે પારસી હોસ્પિટલ, જેમાં મેં કામ કરેલું છે. 7 થી 8 વર્ષ કામ કરેલું છે. અમે સામે જ પછી જ્યુસ પીવા આવતા હતા. બહુ ટ્રાફિક છે આજે તો કંઈ નહીં, ચાલો મળીએ થોડીક વારમાં. બાય. હાથે હાથે ફ્રૂટ ડીશ લીધી છે. રાત્રે કદાચ ભૂખ લાગે, મેં કંઈ ખાધું નથી એટલે. તો ચાલો પછી મળીએ. હવે ચાલો તો જઈએ હવે ઘરે. બહુ તાપ છે. રાત્રે હવે 9 વાગી ગયા છે તો પણ તો એટલી ગરમી છે. હવે જરા સારું લાગ્યું ગાડી પર બેહ્યા પછી. તો હવે થોડીક વાર એના ઘરે પહોંચી. અમારે તો 5 જ મિનિટમાં હમણાં ઘરે પહોંચી જવું અમે લોકો. તો હાથે હાથે ના હવે બહુ આખું નવસારી તો ફરી આવ્યા. હવે હું ફરે ખાઈ લીધું, બધું પતી ગયું. મારે છે ને આજે બહુ ઈચ્છા નહીં હતી ખાવાની, એટલે મેં સેન્ડવિચ મંગાવી હતી ને મિલ્કશેક પીધું હોય ને તો પેલું શરીરમાં ઠંડક રહી. પણ મેં ખાલી મિલ્કશેક જ પીધું. મને ખબર નહીં જરાક આજે વધારે પડતી જ ગરમી લાગતી છે એટલે હેતે સેન્ડવિચ ખાઈ લીધી. હવે મેં કોઈ ફ્રૂટ ડીશ લઈ લીધી એટલે રાત્રે જરાક ફ્રૂટ ડીશ ખાતા ખાતા. આ છે અમારું ઝુડિયો. અત્યારે બહુ શોપિંગ થઈ ગઈ છે એટલે કંઈ લેવું નથી હવે. તો જોઈએ હવે ઘરે જઈએ, ચેન્જ કરીએ ને પછી કંઈ સારું લાગે. મને છે ને ઓલવેઝ લૂઝ કપડાં પહેરવાના હવે ટેવ પડી ગયેલી છે ને એટલે ફાવતું નથી. ચાલો તો મળીએ ઘરે જઈને. તો કદાચ હવે બ્લોગ એન્ડ કરી દઈએ. તો
કંઈ નહીં, ચાલો આ સાથે જ અત્યારે જ બ્લોગ એન્ડ કરી દઈએ હવે. તો મળીએ બીજા નવા બ્લોગ સાથે. તો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લોકો વ્યૂઝ બહુ આવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દો તો તમને નોટિફિકેશન આવી જાય તો તમે બ્લોગ જો. ને હા, અમારો એક શોર્ટ વિડીયો આવી ગયો છે જેમાં બટાકાનું શાક મેં કેવી રીતે બનાવ, અમારી શોપમાં કેવી રીતે બનતું ને મારી મમ્મી બનાવતી. આ છે અમારું ડીમાર્ટ અમારું. તો કંઈ નહીં, 1 મિનિટમાં હવે અમે આવી જશું ઘરે. મારે હેતથી પછાડી બેહવાની ખબર નહીં, મને બહુ બીક લાગે. ચાલો અમે અમારી સોસાયટીમાં આવી ગયા ઘરે. આ છે અમારી સોસાયટી, છે અમારી. આવી ગયા હવે ઘરે. મેં કીધું ને 5 મિનિટમાં તો અમે લોકો ઘરે પણ આવી ગયા. 5 મિનિટ બી નથી થઈ. કંઈ નહીં, આ ઘરે આવી ગયા. અમારું ઘર આવી ગયું. અમારા અહીંયા સોસાયટીમાં પોયરાઓ એટલા રમે એ લોકો મોબાઈલમાં છે ને એ લોકોનું ધ્યાન નહીં હોય એટલે સારું છે. આ અમારી જેવી જિંદગી. બધા રોજ જ આ ટાઈમ થયેલ 11 સાડા 11 ત્યાં વેકેશન એટલે બધા રમે અત્યારે. એ જૂનમાં તો ઓછું છે, આજે સન્ડે છે એટલે. નહીં તો બધાને મજા આવી જાય. આ અમારી લાઈફ. નહીં તો અત્યારે મેં ઘણા પોયરાને જોયા કે બધા મોબાઈલમાં જ લાગી રહેલા હોય. એટલે ચાલો તો કંઈ નહીં, આ સાથે જ અમારો વિડીયો અમે એન્ડ કરીએ.